નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આપણી આસપાસના દ્રવ્યોમાં આપણે દ્રવ્ય શું છે એની માહિતી મેળવી, દ્રવ્યના ગુણધર્મો એની માહિતી મેળવી અને દ્રવ્યની લાક્ષણિકતાઓ એની માહિતી આપણે મેળવી હતી. બરાબર. આજે આપણે દ્રવ્યો કેવા હોય, એની અવસ્થા કેવી હોય, કેટલી અવસ્થા છે, એ અવસ્થાના ગુણધર્મો વિશે આપણે અહીંયા સમજવાના છીએ. તો આપણો આજનો ટોપિક છે દ્રવ્યની અવસ્થાઓ. દ્રવ્યની અવસ્થાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આસપાસના જેટલા દ્રવ્યો છે એ દ્રવ્યોનું લિસ્ટ બનાવો તો એ દ્રવ્યમાંથી કેટલાક દ્રવ્યો તમને સખત ઘન દેખાશે, કેટલાક દ્રવ્યો તમને હવામાં વાયુ સ્વરૂપે હોય એવા દેખાશે અને કેટલાક દ્રવ્યો પ્રવાહી સ્વરૂપે હોય એમ તમને દેખાય છે. તો દ્રવ્યની મૂળભૂત કેટલી અવસ્થાઓ થઈ? 3. અને કઈ કઈ? તો ઘન, પ્રવાહી અને વાયુ. મોટા ભાગની વસ્તુ ઘન, પ્રવાહી અને વાયુની જ બનેલી છે. બરાબર. આ 3 અવસ્થા તમને આખા પૃથ્વી પર છે એ તમને દેખાય છે, ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે. બરાબર. એટલે આ દ્રવ્યની 3 અવસ્થાઓ છે. હવે આ ઘન, પ્રવાહી અને વાયુ એ કેવા છે, કેવા ગુણધર્મો ધરાવે છે એના વિશે આપણને ખ્યાલ નથી. તો આપણે અહીંયા આજે ઘન, પ્રવાહી અને વાયુ એ ત્રણેયના ગુણધર્મોની સરખામણીની રીતે આપણે ઘન, પ્રવાહી અને વાયુના ગુણધર્મો કેવા હોય છે એના વિશે ખ્યાલ અહીંયા મેળવીશું. તો આપણે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયના અલગ અલગ ગુણધર્મો વિશે શીખીએ. અવસ્થાઓના ગુણધર્મો. અવસ્થાઓના ગુણધર્મો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં કેટલીક પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિમાં તમને અલગ અલગ વસ્તુઓ લઈ અને એની પર કેટલીક ક્રિયાઓ કરવાનું તમને દર્શાવવામાં આવ્યું છે. ઘન પદાર્થ માટે ખીલ્લી, ચોકનો ટુકડો, લાકડું, ગમે તે પદાર્થ લઈ શકો. બરાબર. પ્રવાહી માટે તેલ છે, પાણી છે, એ રીતના તમે કોઈ પણ પદાર્થ લઈ શકો. અને વાયુ માટે કોઈ પણ તમે વાયુ સ્વરૂપ, હવા, ધુમાડો એ તમે લઈ શકો ને એની તમે પ્રવૃત્તિ કરી શકો છો. અગરબત્તીનો ધુમાડો પણ તમે લઈ અને એની પ્રવૃત્તિ કરી શકો. બરાબર. એ આપણે જોઈ શકીએ તેવા. એટલે એના ભૌતિક ગુણધર્મો કહો તો પણ ચાલે. બરાબર. તો એના ગુણધર્મો તમને અલગ અલગ પદાર્થ લઈ અને અલગ અલગ ક્રિયાઓ કરી અને એમાં તમને અલગ અલગ ગુણધર્મો તાર્યા છે. તો કયા કયા ગુણધર્મો દર્શાવે છે અને શું થાય છે એ આપણે ગુણધર્મો સમજતા જઈશું. વારાફરતી ઘન, પ્રવાહી, વાયુ અને કયા કયા ગુણધર્મો એનામાં સરખા છે, કયા જુદા જુદા છે એ આપણે અહીંયા એક કોષ્ટક બનાવશું. બરાબર. અલગ અલગ ગુણધર્મો હોય છે. તો પહેલા આપણે એના ગુણધર્મોનું લિસ્ટ બનાવવાનું હોય. ત્યાર પછી ઘનમાં અને પ્રવાહીમાં અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુમાં કેવા ગુણધર્મો જોવા મળે છે, ક્યાં ક્યાં ગુણધર્મો છે એ સમાન છે અને કયા ગુણધર્મો અસમાન છે એ દરેક વિશે આપણે અહીંયા ખ્યાલ મેળવીશું. બરાબર. તો ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે આકાર. હવે વિદ્યાર્થી મિત્રો, ઘન પદાર્થ તમે જોશો તો તમને ચોક્કસ નિશ્ચિત આકાર દેખાય. ખુરશીનો આકાર નિશ્ચિત હોય. બરાબર. ગ્લાસનો આકાર નિશ્ચિત હોય. પછી ટેબલનો આકાર નિશ્ચિત હોય. બરાબર. બારીબારનો આકાર નિશ્ચિત હોય. તો ઘન પદાર્થમાં આકાર કેવો હોય છે? નિશ્ચિત હોય છે. બરાબર. ઘન પદાર્થમાં આકાર કેવો હોય છે? નિશ્ચિત અથવા તો ચોક્કસ આકાર ધરાવે
છે. પ્રવાહી પદાર્થનો તમે આકાર જોયો છે? તો પ્રવાહી પદાર્થનો આકાર કોઈ નિશ્ચિત ન હોય. હા, નિશ્ચિત ક્યારે બને? જ્યારે એને કોઈ પણ પાત્રમાં નાખી દો તો એ પાત્રનો આકાર ધારણ કરી લે ત્યારે એ નિશ્ચિત બને. ધારો કે આપણે ગ્લાસમાં પ્રવાહી પદાર્થ નાખ્યું છે, પાણી લઈએ તો ગ્લાસની અંદર આપણે જ્યારે પાણી નાખીશું ત્યારે એ પાણી ગ્લાસની જેવો શેપ એ ધારણ કરી લે છે. ધારો કે આ ગ્લાસ છે, બરાબર? તો ગ્લાસની અંદર આપણે પાણી ભર્યું છે તો તમે જુઓ આ જે દિવાલ છે, દિવાલની બહાર ક્યાંય પાણી જશે નહીં, પણ એ દિવાલની જેવું જ અહીં આગળ પાણી પણ સમાઈ જાય. એટલે કે જેવું પાત્રમાં આપણે ઢાળીએ છીએ એવું જ એનો આકાર બનાવે છે, બરાબર? એટલે એનો આકાર કોઈ નિશ્ચિત હોય નહીં. એનો આકાર કેવો હોય છે? અનિશ્ચિત. એવી જ રીતે વાયુ પદાર્થને ગેસના બાટલામાં ભરીએ, એલપીજી ગેસ છે, ગેસના બાટલામાં ભરીએ તો એ ગેસના બાટલા જેવો આકાર ધારણ કરે, બરાબર? પણ એને હવામાં ખુલ્લું મૂકી દો તો ગમે ત્યાં એ વાયુ સ્વરૂપ ઉડી જાય છે. તો એનો આકાર પણ કેવો હોય છે? અનિશ્ચિત આકાર એનો હોય છે. ત્યારબાદ બીજું આવે છે કદ. કદ કેવું હોય? તો ઘન પદાર્થને આકાર નિશ્ચિત હોય એટલે એને કદ હોય, બરાબર? ધારો કે એને આપણે એક જગ્યાએ મૂકી દઈએ તો એ એટલું જ કદ ધારણ કરે, બરાબર? ધારો કે ખાંડ છે, ઘન પદાર્થ છે, બરાબર? હવે ખાંડ ઘણી બધી આપણે બરણીમાં ભરી છે તો એ બરણીનો જ આકાર ધારણ કરી નાખે છે, બરાબર? એટલે એનું કદ પણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. પછી છે પ્રવાહી પદાર્થ. પ્રવાહી પદાર્થ છે એ પ્રવાહી પદાર્થનું કદ કેવું હોય છે? તો કે એનું પણ નિશ્ચિત. કોઈ ડબ્બો છે, ડબ્બામાં ભરી દીધું, ડોલ છે, ડોલમાં ભરી દીધું તો એનો આકાર એમાં કેવો હોય છે? નિશ્ચિત હોય છે. એ ક્યાંય ફેલાઈ જતું નથી, બરાબર? એટલે એનો આકાર કેવો હોય છે? એનો પણ આકાર નિશ્ચિત હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે વાયુ સ્વરૂપમાં જુઓ. ધારો કે ગેસના બાટલામાં આપણે અડધું વાયુ ભર્યું છે, અડધો ગેસનો બાટલો ભરેલો છે, પણ વાયુ તો કેવો છે? હલકો છે અને હવામાં ઉડવા લાગે એટલે એનું કોઈ પણ પ્રકારનું કદ નિશ્ચિત હોય નહીં. એ તો હવામાં ઉડી જશે, બરાબર? એટલે એનું કોઈ પણ પ્રકારનું કદ નિશ્ચિત હોય નહીં. કેમ કે આપણે એમ કહીએ કે બાટલાનો જ્યારે એને બાટલામાં ફૂલ પ્રેશરથી ભરીએ છીએ ત્યારે એ બાટલા જેવો આકાર ધારણ કરે છે, પણ અડધો બાટલો હોય ત્યારે એ હવામાં ઉડવા લાગે એટલે કે બાટલામાં ઉપરની તરફ આવવા લાગે એટલે ત્યારે એનું કદ નિશ્ચિત રહેતું નથી. એટલે એ કદમાં કેવું હોય છે? અનિશ્ચિત હોય છે. એનું કદ પણ અનિશ્ચિત હોય, બરાબર? ત્યાર પછી વાત કરવામાં આવે છે દબનીયતા. દબનીયતા અથવા તો દબાણ. હવે તમને એક પ્રયોગ કરવાનું તમને સૂચવું. ધારો કે આપણી ઘરે એક ઇન્જેક્શન ખાલી પડ્યા હોય, બરાબર? સિરિંજ વગરના એટલે કે સોય વગરના ઇન્જેક્શન આપણા ઘરે છે. હવે એ ઇન્જેક્શનમાંથી બધામાંથી હવા બહાર કાઢી નાખવાની. હવા બહાર કાઢી એટલે હવા ચુસ્ત પિસ્ટન એટલે કે પાછળની તરફ જે દબાવવામાં આવે એને પિસ્ટન કહેવાય. એ પિસ્ટનને આપણે અંદર ભરી દેવાનું છે. પિસ્ટનનેમાંથી બધી આપણે હવા બહાર કાઢી નાખી. પિસ્ટન દબાવી અને બધી હવા બહાર કાઢી નાખી. હવે શું કરવાનું છે? એક જે ઇન્જેક્શન છે એ એક ઇન્જેક્શનની અંદર પહેલા ચોકનો ભૂક્કો એટલે કે ઘન પદાર્થ ભરવામાં આવે છે. બીજાની અંદર બીજી જે સિરિંજ છે એટલે કે બીજા જે સોય ઇન્જેક્શન છે એ ઇન્જેક્શનની અંદર પ્રવાહી પદાર્થ એટલે કે પાણી આપણે ભરીએ, બરાબર? ત્રીજાની અંદર આપણે તો હવા ભરવાની છે ખેંચીને, એટલે બહારમાં હવા રહેલી જ છે એટલે ખેંચીને અંદર ખાલી રાખી અને ખાલી નથી રાખતા આપણે, ખેંચીએ એટલે અંદર હવા ભરાઈ ગઈ, બરાબર? હવા તો ગમે ત્યાંથી ભરાઈ જાય. એટલે 3 એ સિરિંજ લઈ હવે આપણે શું કરવાનું છે? નીચે આંગળી રાખી અને દબાવવાની કોશિશ કરવાની. જે સોય જ્યાં આવે એ સોયનો ભાગ તો ખુલ્લો છે ને, તો એ ભાગમાં રબરનું પૂંછ લગાવી દો અથવા તમારી આંગળી દબાવી અને પછી આવી રીતે પાછળથી દબાવવાનું પ્રેશર કરો. આમ કરીને દબાવવાનું પ્રેશર કરો, બરાબર? હવા ચુસ્ત હવા જવા દીધા વગર. તો ચોકના ભૂક્કાવાળું છે એ ચોકના ભૂક્કા
છે? એ તો ઘન પદાર્થ છે એટલે સેજ પણ દબાશે ને કેટલું દબાણ આપો તો પણ એ ચોકના ભૂકો દબાશે નહીં. એવી જ રીતે તમે પ્રવાહી પદાર્થમાં કરો તો પ્રવાહી પદાર્થમાં કરશો એટલે તમને સેજ આમ પિસ્ટન સેજ અંદરની તરફ ખસતું હોય એવું લાગે, એટલે સેજ દબનીય હોય એવું તમને લાગે. એવી જ રીતના તમે વાયુમાં કરશો તો વાયુમાં તો દબાવશો એટલે તમને પ્રવાહી કરતાં વધારે દબનીય તમને લાગે છે. એટલે વાયુ પદાર્થ છે એમાં દબનીયતા વધારે, આપણે ખૂબ દબાણ આપીને વાયુને આપણે ભરી શકીએ છીએ. વાયુ કરતાં પ્રવાહીમાં દબાણ ઓછું છે અને પ્રવાહી કરતાં ઘન પદાર્થમાં દબાણ ઓછું છે. તો દબનીયમાં આપણે ઘન પદાર્થમાં લખીએ કે અદબનીય. ઘન પદાર્થમાં આપણે શું લખશું? અદબનીય. બરાબર? દબનીયતા કેવી? તો કે અદબનીય. પ્રવાહીમાં કેવું? તો કે મંદ દબનીય, એટલે કે આંશિક ઓછું દબનીય, થોડું દબાણ થાય, આંશિક દબનીય. બરાબર? ઘનમાં આપણે દબાવવાની કોશિશ કરશું તો દબાશે, પ્રવાહીમાં આંશિક દબનીય અને પ્રવાહી કરતાં વાયુમાં ખૂબ દબાણ થાય એટલે વધુ દબનીય, વધારે દબનીય અથવા દબનીય લખો તો પણ ચાલે. બરાબર? કેવું હોય છે? દબનીય હોય છે, દબાણ અનુભવતા હોય છે. ઘનમાં અદબનીય, પ્રવાહીમાં આંશિક દબાણ અને વાયુમાં વધુ દબનીય હોય છે. વાયુ પદાર્થ છે ને આપણે ગમે એટલું પ્રેશર આપીને આપણે એને દબાવવું હોય, વાયુને ટૂસીને એક ડબ્બામાં વાયુને ભરવો હોય તો આપણે ભરી શકીએ છીએ. પ્રવાહી પદાર્થમાં તમે પ્રવાહીને ભરી શકો, બરાબર? પછી એને થોડું દબાણ આપીને થોડુંક પ્રવાહી ભરી શકો. એથી વધારે પ્રવાહી થોડુંક દબનીય છે, આંશિક દબનીય છે. અને ઘન પદાર્થમાં તમે દબાઈને ઘન પદાર્થને ભરવાનો કોશિશ કરશો તો નહીં ભરાય, બહાર આપવું રહેશે. બરાબર? એટલે ઘન પદાર્થ અદબનીય છે, પ્રવાહી પદાર્થ આંશિક દબનીય અને વાયુ પદાર્થ છે એ વધુ દબનીય છે. આગળ આપણે ચોથું જોઈએ, પ્રસરણ દર. ચોથું છે પ્રસરણ દર. હવે પ્રસરણ દર છે એટલે કે ધારો કે એક રૂમની અંદર એક જગ્યાએ ઘનની ઢગલી કરો, એક જગ્યાએ પ્રવાહી પદાર્થ નીચે નાખો અને એક જગ્યાએ વાયુ પદાર્થ નીચે નાખો. બરાબર? ધારો કે ઘન પદાર્થ છે એટલે 3 ખાના અલગ પાડવાના છે. બરાબર? ધારો કે આવી રીતે 3 ખાના અલગ પાડેલા છે. અહીંયા આગળ ઘન છે, અહીંયા આગળ પ્રવાહી છે અને અહીંયા આગળ વાયુ પદાર્થ છે. હવે ઘન પદાર્થ અહીંયા ઢગલી કરી છે, વાયુ પદાર્થની અહીંયા ઢગલી કરી છે, પ્રવાહી પદાર્થની ઢગલી કરી અને વાયુ પદાર્થની આપણે અહીંયા ઢગલી કરેલી છે. ઘન પદાર્થ અહીંયા આગળ ધીમે પ્રસરતા આ જગ્યાએથી આ જગ્યાએ આવતા વાર લાગે અથવા તો ઘન પદાર્થ પ્રસરણ પામે જ નહીં, ઘન પદાર્થ પ્રસરે જ નહીં. કદાચ એ ઘન પદાર્થને નાખી દીધો તો એ કદાચ વધીને આટલામાં પ્રસરણ પામે, એથી વધારે પ્રસરણ પામશે નહીં. પ્રવાહી પદાર્થ છે એ પ્રવાહી પદાર્થ ધીમે પ્રસરણ પામી અને આ જગ્યાએ પહોંચે અથવા અમુક એરિયા સુધી પહોંચે, જ્યાં સુધી પ્રસરણ થતું હોય ત્યાં સુધી પહોંચે. પણ વાયુ પદાર્થને પ્રવાહી કરતાં પણ સૌથી વધારે પ્રસરણ હોય, ઝડપથી એ પ્રસરણ પામે. ખૂણામાં એક જગ્યાએ અગરબત્તી સળગાવી છે અને એક જગ્યાએ પાણીનો નળ શરૂ કર્યો છે, તો પાણી પ્રસરણ પામે એની કરતાં પ્રવાહી પદાર્થ વાયુ પદાર્થની અગરબત્તીની જે સુવાસ છે એ આપણા સુધી જલ્દી પહોંચે છે. એટલે વાયુનો પ્રસરણ દર વધારે, પ્રવાહીનો વાયુ કરતાં ઓછો અને ઘન પદાર્થનો પ્રવાહી કરતાં સાવ ઓછો, એટલે કે પ્રસરણ દર નથી એમ કહેતો પણ ચાલે. તો અહીંયા આગળ પ્રસરણ દરમાં આપણે લખીએ કે પ્રસરણ દર એનો અતિશય ઓછો, ખૂબ ઓછો હોય. ખરા, મેં કીધું કે ઢગલી કરી દઈએ પણ આટલા સુધી પ્રસરે, એથી વધારે પ્રસરે નહીં. એટલે ખૂબ ઓછો પ્રસરણ દર હોય છે કોનો? ઘન પદાર્થનો. બરાબર? પ્રવાહીનો ઘન કરતાં
વધુ ઘન કરતા વધુ અને વાયુ કરતા ઓછો પ્રસરણ દર હોય છે. મેં તમને કીધું એ મુજબ કે વાયુ ફટાફટ પહોંચી જાય, જ્યારે પ્રવાહી પદાર્થ છે એને પહોંચતા બહુ જલ્દી ખૂબ જ વાર લાગે છે. બરાબર? એટલે ઘન કરતા વધુ અને વાયુ કરતા ઓછો એનો પ્રસરણ દર હોય છે. કોનો? પ્રવાહીનો. વાયુમાં શું હોય તો કે વાયુમાં ઘન અને પ્રવાહી કરતા પ્રસરણ દર ખૂબ જ વધારે હોય છે. ઘન અને વાયુ કરતા ઘન અને પ્રવાહી કરતા વાયુનો પ્રસરણ દર ખૂબ જ હોય છે. બરાબર? ખૂબ જ વધુ હોય છે. આ પ્રસરણ દરની વાત થઈ કે ભાઈ ઘનમાં ખૂબ ઓછો, પ્રવાહીમાં ઘન કરતા વધુ અને વાયુ કરતા ઓછો પ્રસરણ દર હોય છે. વાયુમાં ઘન અને પ્રવાહી કરતા પ્રસરણ દર ખૂબ જ વધુ હોય છે. ત્યારબાદ આવે છે પાંચમો, તરલતા અને સખ્તાઈ. બરાબર? તરલતા અને સખ્તાઈ અથવા તો વહનશીલતાનો ગુણ. તરલતા એટલે કે ઘન પદાર્થ છે એને આપણે મૂકી દઈએ તો એમ કીધું કે પ્રસરણ દર વધુ હોય છે, એટલે કે પ્રસરણ પામે છે, એટલે કે તરલ છે. એવું ઘન પદાર્થમાં તરલતા ખૂબ ઓછી જોવા મળે, એટલે કે નરમ સાઈડ. તરલતા એટલે નરમ. બરાબર? પ્રવાહીમાં તરલતા અને સખ્તાઈ વધુ હોય છે. સોરી, અહીંયા જરા નીચે લખી દઈએ આપણે તરલતા અને સખ્તાઈ. આપણે લાઈનમાં આવી જઈએ એટલે તરલતા અથવા તો સખ્તાઈ. અહીંયા આપણી લાઈનમાં વ્યવસ્થિત રીતે આવી જાય એટલા માટે તરલતા અને સખ્તાઈ આપણે એક લાઈનમાં લખી દઈએ છીએ. તો મેં કીધું મુજબ કે ઘન પદાર્થમાં તરલતા એટલે કે નરમતા કેવી હોય છે? ઘનમાં, પ્રવાહીમાં અને વાયુ. કે ઘનમાં સખ્તાઈ વધુ હોય છે, દૃઢ હોય છે. દૃઢ એટલે કે મજબૂત હોય અથવા તો સખ્તાઈ વધુ હોય છે. જ્યારે પ્રવાહી અને વાયુ પદાર્થમાં તરલતા એટલે કે વહનશીલતા, તરલતા એટલે વહન થવાનો ગુણ. મેં તમને કીધું એ મુજબ કે આપણે ઢગલી કરીને મૂકી દઈએ તો કેવું એ પ્રસરણ પામે છે. બરાબર? એને તરલતા કહેવાય. એટલે સખત હોવાથી તો પ્રસરણ પામતું નથી ઘન પદાર્થ. પ્રવાહી પદાર્થમાં તરલતાનો ગુણધર્મ છે, એટલે કે તરલતા દર્શાવે છે અને વહનશીલ પણ હોય છે. તરલતા હોય અને તરલ પદાર્થ હોય અને વહનશીલ હોય છે. વહનતાનો ગુણ દર્શાવે છે. તો વાયુ પદાર્થ એ પ્રવાહી કરતા પણ વધુ હોય એટલે એ પણ કેવું હોય છે? વહનશીલ હોય છે. વહનશીલ હોય છે. બંને તરલતા અને તરલ છે, તરલ હોય છે. બરાબર? તરલતા અને વહનશીલ. તરલતા એક વહનશીલ એટલે કે વહન કરવાનો ગુણધર્મ. તરલતા એને કહેવાય. તરી શકે તેવું, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પ્રસરણ પામતું હોય તેવું. એટલે તરલતા એનામાં હોય છે અને વહનશીલનો એ ગુણધર્મ ધરાવતો હોય છે. ત્યારબાદ છઠ્ઠો છે આંતરઆણ્વીય આકર્ષણ બળ. આંતરઆણ્વીય આકર્ષણ બળ. વિદ્યાર્થી મિત્રો, આ આપણે ગયા લેક્ચરમાં જ્યારે ગુણધર્મો શીખતા હતા, દ્રવ્યના ગુણધર્મો શીખતા હતા, ત્યારે આપણે આંતરઆણ્વીય આકર્ષણ બળ વિશે શીખ્યું હતું કે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ રહેલું હોય છે. ધારો કે અહીંયા મેં તમને ચોરસમાં ઘન, પ્રવાહી અને વાયુ દોરીને તમને સમજાવ્યા હતા કે ઘન છે
આ પ્રવાહી છે અને વાયુ છે, એમાં ઘનમાં કણો જોડે જોડે ગોઠવાયેલા હોય છે, જ્યારે પ્રવાહીમાં થોડા થોડા ઘન કરતાં થોડા છૂટા છૂટા એના કણો જોડાયેલા હોય છે, અને વાયુમાં સાવ છૂટા છૂટા કણો એના જોડાયેલા હોય છે. એટલે મેં તમને આકર્ષણ બળવાળા પ્રયોગમાં પણ શીખ્યું હતું કે ઈદુ મિસ્મી આપણે નૃત્ય વિશે સમજ્યા હતા કે આપણે બે હાથમાં હાથ નાખીને ઊભા રહેવું, હાથની આંગળી અડાડીને ઊભા રહેવું અને હાથ છૂટા છૂટા રાખીને ઊભા રહેવું. તો એમાં જેના છૂટા છૂટા હાથ છે એ જલ્દીથી ગ્રુપ છૂટું પડી જશે, જેની આંગળી છે એનું છૂટા છૂટા હાથ કરતાં થોડું મોડા છૂટું પડશે, અને જેના હાથમાં હાથ પરોવાયેલા છે એને એ ગ્રુપને છૂટું કરી શકશે નહીં, એને ઘણી મહેનત કરવી પડશે ત્યારે છૂટું થશે. એટલે ઘન પદાર્થમાં જોડે જોડે કણો ગોઠાયેલા છે એટલે એમાં આંતર અણુઓ વચ્ચે આંતર એટલે અંદર, આણ્વીય એટલે કે અણુઓ આકર્ષણ બળ એટલે કે આકર્ષાવાનું જે બળ છે એ ઘન પદાર્થમાં સૌથી વધુ હોય છે, એટલે એ નજીક નજીક જોડાયેલા હોય છે. ચુંબક હોય તો બે ચુંબકો વચ્ચે આકર્ષણ બળ નજીક હોય, બહુ જ હોય એટલે નજીક એકબીજા સાથે ચુંબકો જોડાયેલા હોય છે. એટલે ઘન પદાર્થમાં આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? વધુ હોય છે. અહીંયા લખી નાખવાનું આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ. પ્રવાહીમાં લખવાનું ઘન કરતા ઓછો, ઘન કરતા ઘન કરતા આકર્ષણ આણ્વીય બળ ઓછો અને વાયુ કરતા વધારે હોય. વાયુ કરતા આકર્ષણ બળ વધારે હોય કેમ કે વાયુ કરતા વધારે જોડે જોડે ગોઠવાયેલા હોય છે પ્રવાહીમાં. અને વાયુમાં આંતર આણ્વીય બળ સાવ ઓછું, આંશિક હોય એમ કહો તો પણ ચાલે, અથવા નથી એમ કહો તો પણ ચાલે. એમ લખવાનું કે આંશિક હોય છે, આંશિક એટલે ખૂબ ઓછું, બરાબર, અથવા ઘન અને પ્રવાહી કરતા સાવ ઓછું હોય છે, અથવા આંતરાણ્વીય આકર્ષણ બળ નથી એમ કહો તો પણ ચાલે, બરાબર. ત્યારબાદ આપણો સાતમો ગુણધર્મ છે ઘટક કણોની ગોઠવણી. ઘટક કણોની ગોઠવણી. ઘટક કણો કેવી રીતે ગોઠવાયેલા હોય છે? અહીંયા જુઓ, ઘટક કણો, આ કણો છે, આ એક ઘટક છે ને આ બધા કણો છે. કણો કેવા ગોઠવાયેલા છે? એકબીજા સાથે જોડાયેલા, ખૂબ નજીક નજીક જોડાયેલા એટલે ગીચ. એકબીજા સાથે ખૂબ નજીક જોડાયેલા એટલે ગીચ. એટલે ઘન પદાર્થમાં ઘટક કણો કેવી રીતે હોય છે? ગીચ ગોઠવાયેલા હોય છે, બરાબર. પ્રવાહીમાં ઓછા ગીચ એટલે કે થોડા થોડા છૂટા છવાયેલા, એટલે એને ઓછા ગીચ શબ્દ પણ આપણે વાપરી શકીએ છીએ. તો લખી નાખીએ આપણે ઓછા ગીચ, બરાબર. અને વાયુમાં તો ઘટક કણોની કોઈ સીમા જ ન હોય કે નક્કી જ ન હોય ક્યાં હોય, એટલે અવ્યવસ્થિત હોય, છૂટા છવાયેલા હોય, એટલે એને કહેવામાં આવે અવ્યવસ્થિત. ઘટક કણોના કાંઈ ઠેકાણા હોય નહીં, એટલે ઘટક કણો કેવા હોય છે? અવ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. ઘટક કણોની ગોઠવણી ઘન પદાર્થમાં ગીચ, પ્રવાહી પદાર્થમાં ઓછા ગીચ અને વાયુ પદાર્થમાં અવ્યવસ્થિત ઘટક કણો ક્યાંય આડાઅવડા ઘૂમતા હોય છે, બરાબર. પછી આ ઘન, પ્રવાહી અને વાયુ એના ઘટક કણોને આપણે જો ગરમી આપીએ તો એના કણો વધુ ગતિશીલ બને છે. આ એક આપણા પણ ગુણધર્મમાં આવી શકે છે. ઘનના, પ્રવાહી અને વાયુમાં એ ગુણધર્મ કેવો છે? સમાન છે ત્રણેયમાં, કે કણોની ગરમી આપીએ એટલે કણો વધુ ગતિશીલ બને, જે આપણી લાક્ષણિકતાઓમાં શીખી ગયા છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અવસ્થાઓના જે ગુણધર્મો શીખ્યા, અવસ્થાઓ વિશે શીખ્યા કે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ, એના વિશે શીખ્યા છે. અને એના જે ગુણધર્મો છે એ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી, જે પૂછાઈ શકે છે. ઘન, પ્રવાહી અને વાયુ એમાંથી એક ના એક પૂછાય અને પૂછાય. તો ધારો કે એમ પૂછવાય કે ઘન અવસ્થાના ગુણધર્મો સમજાવો અથવા જણાવો, તો તમારે આ ઘન પદાર્થના ગુણધર્મો લખવાનું કે ઘન પદાર્થનો આકાર નિશ્ચિત હોય છે,
ઘન પદાર્થનો કદ પણ નિશ્ચિત હોય અને ઘન પદાર્થ દબનીય અદબનીય હોય છે. તેનો પ્રસરણ દર પણ ખૂબ જ ઓછો હોય છે. તે ઘન પદાર્થ તરલ હોતો નથી, દઢ અને મજબૂત અને સખત પદાર્થ હોય છે. તેના કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ જ વધુ હોવાથી તે સખત હોય અને એના કણો એકબીજા સાથે જકડાયેલા હોય છે. તેના ઘટકની અંદર કણોની જે ગોઠવણી છે એ ખૂબ જ ગીચ હોય છે. એવી રીતે આ ઘન પદાર્થના ગુણધર્મો સમજાવ્યા. એવી રીતે પ્રવાહી પદાર્થના અને વાયુ પદાર્થના ગુણધર્મો તમારે લખવાના હોય છે. બરાબર. 4 માર્ક્સમાં પૂછાય તો તમારે 7 થી 8 ગુણધર્મો લખવા પડે. 3 માર્ક્સમાં પૂછાય તો તમારે 6 ગુણધર્મો લખવા પડે છે. એટલે 3 કે 4 માર્ક્સમાં આ ગુણધર્મો પૂછાય અને પૂછાય છે. તો આ ખાસ તમારે પાકા કરવાના છે. તમારે નોટબુકમાં નોંધી નાખવાના છે. રફ નોટમાં તમારે આ જે ગુણધર્મો છે એ નોંધવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.